નમસ્તે મિત્રો, ફરીથી બીજા એક પાર્ટ 2 બીજા ભાગમાં વોલ્ટ ડિઝનીના આપનું સ્વાગત છે. બધાની સર ભાગ્યોદય એકેડમી જસાપર. મિત્રો, આગળ આપણે જોયું એ પછી હવે રોય ડિઝની ડિઝનીલેન્ડના નિર્માણ વિશે વાત કરે છે. તો ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ એટલે ડિઝનીલેન્ડની વાત પરહેપ્સ કદાચ બેટર દેન એનીથિંગ એલ્સ, બીજી કોઈ બાબત કરતા વધારે સારી કદાચ હોઈ શકે. શું છે? ઇલસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન એન્ડ ઇઝ સ્ટબર્ન ડિટર્મિનેશન, કે જે પ્રતિષ્ઠિત કરે છે, દર્શાવે છે વોલ્ટ્સ વિઝન, વોલ્ટની દ્રષ્ટિ, એન્ડ ઇઝ સ્ટબર્ન ડિટર્મિનેશન, એક જિદ્દી દ્રઢ નિર્ણય શક્તિ, ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન, કે જે બાબતમાં એ માનતો, જે વિચારોમાં એ માનતો, એ બાબતને પ્રતિષ્ઠિત કરે છે, દર્શાવે છે આ ડિઝનીલેન્ડની વાત કે જે રોય ડિઝની આપણને કરવા જઈ રહ્યા છે. શું કે છે? ફોર યર્સ, વર્ષોથી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ, વોલ્ટ શાંતપણે સ્વપ્ન સેવવું, ક્વાઇટલી નર્સ્ડ એટલે એક સ્વપ્ન સેવવું, નર્સ્ડ ધ ડ્રીમ, એક સ્વપ્ન તો સેવતો જ, of a new kind of amusement park, એક અલગ જ પ્રકારના મનોરંજન પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષોથી વોલ્ટ છાનમૂનો, ક્વાઇટલી, શાંતિથી સ્વપ્ન જોતો, કોઈને જાહેરાત ન કરતો. ઇટ વુડ બી અ પોટ પોરી, એક ઘડો ભરેલો હોય, પોટ એટલે ઘડો, એના ઓફ ઓલ આઈડિયાઝ, એના તમામ વિચારોથી એક કુંભ ભર્યો હોય, એક ઘડો ભર્યો હોય, conjured up by his fertile imagination, એની જે ફળદ્રુપ કલ્પના શક્તિ હતી, એના જે વિચારો હતા, કલ્પનાઓ હતી, એનાથી ભરેલો એક ઘડો છે, એવું આ ડિઝનીલેન્ડ પાર્ક છે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર, સ્વપ્ન હતું કે ભાઈ મારે અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો છે, વોલ્ટ છાનમૂનો આ સપનું જોતો, પણ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર, કરોડો ડોલર ડૂબી જવાના માત્ર વિચારથી, સિંક એટલે ડૂબી જવું, ડર. કારણ કે આપણે 11th અને 12th ની અંદર જોઈએ છીએ, ભણીએ છીએ, બીએ વિષય એક આવે છે, તમારી ઇકોનોમિક્સ પણ આવે છે, એની અંદર જોખમ રહેલું છે, જોખમના ઘણા બધા પાઠ આપણે જોઈએ છીએ. તો વિચાર પણ આવે ને, કારણ કે એટલા બધા પૈસા, કરોડો ડોલર ડૂબાડી દેવા, એવો માત્ર વિચાર ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, એક મનોરંજન પાર્કમાં, આ વસ્તુ પણ even world's kind of amusement park seemed so preposterous. આ વોલ્ટનું એમ્યુઝમેન્ટ પાર્ક પણ કેવું દેખાતું? પ્રીપોસ્ચરસ, અગાઉથી નક્કી કરેલું હોય એવું. ઊંભો હતો પણ એટલો બધો મૂર્ખાઈ ભર્યો એવો વિચાર, કરોડો ડોલર ડૂબાડી દેવા, એવો વિચાર પણ આવે ને. that he would not mention it to anyone, અને આને કારણે એને કોઈ પણ વ્યક્તિ પાસે આની મેન્શન કરીને આ વાતને દર્શાવી નહીં, કોઈને વાત ન કરતો. he just quietly began planning, એટલે માત્ર શાંતિથી આયોજન કરવાનું શરૂ કરી દીધું, કોઈને આ વાત કરી નહીં, ગુપચુપ છાનમૂનો આયોજન કરવા માંડ્યું, કોઈને ઉલ્લેખ પણ કર્યો નહીં. એઝ યુઝ્યુઅલ, અને હંમેશાની જેમ, ધો he infused all of us with his own enthusiasm, હંમેશાની જેમ એ અમને એના ઉત્સાહના ભાગીદાર અમને બધાને બનાવતો જ. એ જ રીતે when he finally told us about the project, જ્યારે એને અમને અંતે આ ડિઝનીલેન્ડના આખા પ્રોજેક્ટ વિશે વાત કરી, ત્યારે someone asked, કોઈ એને પૂછ્યું કે ભાઈ વોલ્ટ, how should the Disneyland look? ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? તું આ બધી કલ્પના કરસ, પણ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? ક્વિકલી કેમ ધ રિપ્લાય, ત્યારે તરત એની પાસેથી જવાબ આવ્યો, ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, એ એવું દેખાવું જોઈએ કે જે આ પૃથ્વી ઉપર બીજું કાંઈ ન હોય. તમે જે કંઈ કરો ને, ઇટ્સ સમથિંગ ડિફરન્ટ ફ્રોમ અધર પીપલ, બીજા લોકોથી કંઈક અલગ જ કરો હંમેશા માટે. અને પ્રેડિક્ટેબલી, અને જે રીતે આપણે પ્રેડિક્ટેબલી એટલે ભવિષ્ય કથન, અમે જાણતા જ હતા, એ જ રીતે વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની. રાઇઝિંગ મની એટલે પૈસા ભેગા કરવામાં અમને મુસીબત તો પડી, કારણ કે એવડું મોટું પ્લાન તાત્કાલિક બધું થઈ નથી.
ઘણા બધા આઈડિયા હોય છે અહીંયા માઇન્ડમાં આપણા, પણ વી કાન્ટ પુટ ઇનટુ પ્રેક્ટિસ. આપણે એનો અમલ નથી કરી શકતા બીકોઝ ઓફ વી નો, જાણીએ છીએ મની. ઓકે, બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. પૈસા ઉઘરાવવામાં, ભેગા કરવામાં, એકઠા કરવામાં, ફાઇનાન્સિયર ગોતવામાં ઘણી બધી ટ્રબલ થઈ અમને, પણ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. 1955 ની અંદર ડિઝનીલેન્ડ તો ખુલ્લું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, અને ખુલ્લું ત્યારથી પહેલા દિવસથી જ millions of people have flocked to see the unique creation of Walt's imagination. અસંખ્ય લોકો have flocked એટલે ટોળે ટોળા આવવા માંડ્યા to see the unique creation, એક અલૌકિક સર્જન of Walt imagination, વોલ્ટની કલ્પનાનું એક અલૌકિક અલગ જ સર્જન જોવા માટે લોકોના ટોળા ઉમટવા લાગ્યા. Like a kid with a new toy. અને હવે વોલ્ટ શું કરતો, તો એક બાળકને જેમ નવું રમકડું મળી ગયું હોય એમ, અને એ રમકડું કેવું, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, દુનિયાનું સૌથી મોટું અને ચમકતું એવું રમકડું. વોલ્ટ યુઝડ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક. વોલ્ટ આ પાર્કની અંદર જ આટા માર્યા રાખતો, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. અને કોઈ પોતે ટુરિસ્ટ હોય, પ્રવાસી જ હોય, પોતે જ ડિઝનીલેન્ડ જોવા આવ્યો હોય, એમાં ફર્યા રાખતો અને તાકી તાકીને જોયા રાખતો, જેથી કરીને આપણા કામની આપણને જ ખબર પડે કે કઈ મિસ્ટેક નથી રહી, અથવા તો કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવું છે આની અંદર, એ આપણે જોઈ શકીએ. હંમેશા આપણા કામનું ઓબ્ઝર્વેશન આપણે કરવું જોઈએ. વી શુડ ઓબ્ઝર્વ અવર વર્ક વિચ વી ડુ. આપણે જે કરીએ ને એનું ઓબ્ઝર્વેશન થવું જોઈએ, જેથી કરીને આપણને ખબર પડે કે આપણે કરી રહ્યા છીએ એ સાચું છે, સારું છે, કે કઈ સુધારાની જરૂરિયાત છે. ઓકે મિત્રો, ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ ક્રેઝી આઈડિયા. ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ ક્રેઝી આઈડિયા એટલે આ વોલ્ટના ક્રેઝી આઈડિયા એટલે જૂનું નહીં એવા વિચારની ઓવરવેલ્મિંગ સક્સેસ એટલે અપ્રતિમ સફળતા. ટ્રિગર્ડ a dramatic about face in Disney's fortunes. ડિઝનીના નસીબમાં એક નાટ્યાત્મક વળાંક લઈ આવ્યો. Yet છતાં પણ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. સફળતા ક્યારેય વોલ્ટને બદલાવી શકી નહીં. માણસને સફળતા, સક્સેસ છે ને માઇન્ડમાં ચડી જાય છે. બી સિમ્પલ. હંમેશા ગાંધીજી કહેતા આપણને યાદ છે, સિમ્પલ લિવિંગ એન્ડ આઈ થિંકિંગ. સાદું જીવો, ઊંચો વિચાર. સફળતા મળે તો પણ છકી ન જવું. સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. ક્યારેય બદલાયો નહીં. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. શોર્ટ નોટ આવશે ત્યારે તમને આ વસ્તુ બધી ઉપયોગ આવશે. આ શબ્દો જોજો. હંમેશા સાદામાં સાદો માણસ બનીને જ રહ્યો વોલ્ટ. હી હેટેડ પાર્ટીઝ. એ મિજબાનીઓ, પાર્ટીને ધિક્કારતો. મોજ શોખ જ જીવન નથી. ખાસ ધ્યાન રાખજો જીવનમાં. નો ડાઉટ એન્જોય કરવો જોઈએ, હું એનો કોઈ વિરોધી પણ નથી, પણ ઇન લિમિટેશન્સ, મર્યાદાઓમાં. ઓકે. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ. અને રાત્રિના સમયે બહાર જવાનો માત્ર એનો વિચાર વોઝ એ બર્ગર એન્ડ એ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. નાનકડા એવા ભોજનાલય, રેસ્ટોરન્ટમાં જઈ અને કોઈ બર્ગર અને એક મરચું, આટલો નાસ્તો કરવા ક્યારેક બહાર નીકળતો. બાકી રાતના ભટકે ન રાખતો. આટલો સક્સેસ માણસ છે તોય તમે કલ્પના કરજો, પાર્ટીઓને ધિક્કારતો. ખાસ અત્યારે પણ આપણે બધા જાણીએ છીએ, મને બહુ ખબર નથી, પણ હું જાણું છું ત્યાં સુધીમાં અક્ષય કુમાર એટલો બધો જબરજસ્ત સક્સેસફુલ એક્ટર છે, છતાં પણ રાત્રે 10 વાગે એટલે એ ઘરે હોય છે, અને સવારમાં 3 વાગે એ પોતાના બીચ ઉપર અથવા જીમમાં જઈને એક્સરસાઇઝ કરે છે. રાત્રે 10 વાગે એટલે સુઈ જવાનું આ એનો નિત્યક્રમ છે. એવું ન હોય, કરવા વાળા કરે છે. ઓકે. His only extravagance was a main miniature railroad. એનો વધારાનો જે ખર્ચ હતો, એક્સ્ટ્રાવેજન્સ એટલે વધારાનો ખર્ચ, વોઝ એટલે હતો એ મિનિચ્યોર રેલરોડ.
એક રેલવેના પાટા ધેટ રેન રાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, એના ઘરની આજુબાજુમાં જે રેલવેના પાટા થતા ને એમાં એ ખર્ચ કરતો, બીજે ક્યાંય નહીં. તો વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? આ બધા તારા પૈસાનો તું શું કરીશ? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. કોઈ એના મિત્રને પૂછ્યું કે ભાઈ આટલા બધા પૈસા તું શું કરી, હું ભેગું લઈ જવું હોય, મોજ શોખ કરી લઈને આવું બધું આપણને કહેતા હોય લોકો. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, ત્યારે વોલ્ટ છે ને આમ આંગળી ચીંધતો સ્ટુડિયો તરફ. વોલ્ટ સેડ, અને એ કહેતો, આઈ ફર્ટિલાઇઝ ધ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું આ મારા ખેતરને એનાથી ફળદ્રુપ બનાવીશ. સ્ટુડિયો તરફ આંગળી ચીંધી. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ, અને એ સાચું છે કે વોલ્ટ પ્લાઉડ મની બેક. વોલ્ટ એ તમામ રૂપિયાને ફરીથી પ્લાઉડ એટલે ખેડવા માંડ્યો, એમાં રોકવા માંડ્યો, ઇન્ટુ ધ કંપની, આ પોતાની કંપનીમાં, ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. જેમ ઝડપથી પૈસા આવતા ગયા એમ એમાં રોકતો ગયો. તો એ તમે સફળતાના શિખરો ચડી શકો મિત્રો. જરાક સફળતા મળી જાય એટલે છકી નહીં જવાનું. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, સાદું જીવો, ઊંચું વિચારો, અને દરેક વર્ગને, દરેક સમાજને, દરેક વ્યક્તિઓને સાથે રહ્યો. આ બહુ મહત્વનું છે. આવા મહાન પુરુષોના વ્યક્તિના જીવન ચરિત્રમાંથી તો આપણને જાણવા મળે. ઓકે, આગળ વધીએ. બીઇંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ his start in business gave Walt a chance to develop other ideas. બીઇંગ સોલ્વન્ટ એટલે વધારે પડતો પૈસાદાર બનવાનું. પહેલી વાર વધુ પડતા પૈસા, સોલ્વન્ટ બની ગયો. જેથી કરીને હી સ્ટાર્ટ ઇન બિઝનેસ, શરૂ કર્યો બિઝનેસ ત્યારથી લઈને અત્યાર સુધીમાં પ્રથમ વખત થોડોક વધારે પડતા પૈસા વાળો થયો. ગેવ વોલ્ટ અ ચાન્સ, વોલ્ટને તક આપી ટુ ડેવલપ અધર આઈડિયાઝ, બીજા વિચારોને વિકસાવી શકે. કારણ કે થોડુંક પૈસા આવે ને તો આપણું માઇન્ડ પણ ઓટોમેટિક ચાલવા માંડે. અને ધીસ ઇન્ક્લુડ, અને આ વિચારો જે એને આવ્યા એની અંદર સમાવેશ થયેલો છે ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. એક પ્રકારની સ્થળનું નામ છે એન એલ્પાઇન લાઇક અ વેલી હાઈ ઇન સિએરિયા માઉન્ટેન્સ. સિરિયા માઉન્ટેન્સ ની અંદર એક એલ્પાઇન વેલી છે, ત્યાં એને પોતાનું મિનરલ કાઇન્ડ બનાવ્યું. અને એક કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કળા શીખવા માટે એક એને ઇન્સ્ટિટ્યૂટ સ્થાપના કરી, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, ફોર વિચ, અને જેના માટે હી ડોનેટ ધ લેન્ડ, એક જગ્યા પણ એને દાન આપી, એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ, અને કેટલાક ડોલર્સ પણ એને ત્યાં ડોનેટ કર્યા, દાન કર્યા. સારા કાર્યની અંદર પૈસો વપરાવા માંડ્યો. અને જ્યાં સારા કાર્યની અંદર તમારી લક્ષ્મી અથવા તમારો પૈસો વપરાય ને તો એ દોઢો થઈને આવે. આ રૂલ્સ છે બ્રહ્માંડનો. ઓકે, અખિલ બ્રહ્માંડનો લો ઓફ યુનિવર્સલ, ખાસ ધ્યાન, યુનિવર્સલ લો છે. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને આ બધાની અંદર સૌથી વધારે જો કોઈ વસ્તુ ગણાય તો $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. $100 million ડિઝનીની આખી દુનિયા બનાવી, અને સિટી ઓફ ટુમોરો ફ્લોરિડાની અંદર એક બનાવેલું છે. આ બંને અમ્યુઝમેન્ટ પાર્ક સૌથી મહત્વની, મોસ્ટ એમ્બિશિયસ ગણી શકાય. આ વોલ્ટને પોતાની જાતે પોતે ક્રિએટ કરેલા દરેક અમ્યુઝમેન્ટ પાર્ક છે. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ્ટ ઓફ ધીસ એક્ટિવિટી, હવે અત્યંત દુઃખદ રીતે આ તમામ પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે બરોબર મધ્યમાં વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. વોલ્ટને એક આ ફેટલ ઇલનેસ એટલે જીવલેણ બીમારીથી ઘેરાઈ ગયો. વોઝ સ્ટ્રાઇકન, એક જીવલેણ બીમારીનો હુમલો થયો એની ઉપર. એક એવી રીતે બીમાર પડ્યો વોલ્ટ. આઈ હર્ડ હિમ, પાઠના લેખક રોય ડિઝની એવું કહે છે કે મેં એને સાંભળેલા, refer to this cruel blow only once. એક વખત મેં એને આ ઘાતકી એવા વજ્રઘાત વિશે, બ્લો એટલે જે હુમલો થયો એની ઉપર જીવલેણ બીમારીનો, એક વખત એને મેં સાંભળેલા કે શું કહેતા હતા વોલ્ટ, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, આ જે કાંઈ મને થયું છે એ he told me, તેને મને એવું કીધું. રોય ડિઝની એમ કહે છે કે મારા ભાઈ વોલ્ટે મને એક વખત એવું કીધેલું કે આ જે મને થયું છે તે ડોન્ટ ગેટ ઇટ, બીજા કોઈને થવું જોઈએ નહીં. એક જીવલેણ બીમારી હશે ને એનીમાં, એ બીમારીમાં સપડાઈ ગયા. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ, મેં જ્યારે હોસ્પિટલમાં એની મુલાકાત લીધી ધ નાઇટ બિફોર હી ડાઇડ, એ મૃત્યુ પામ્યા એ આગલી રાત્રે,
મેં એની હોસ્પિટલની અંદર મુલાકાત લીધેલી હતી. રોય ડિસ્ની એના ભાઈ એવું કહે છે, ઓલ્ધો ડિસ્પરેટલી ઇલ, જોકે તે મોતની નજીક હતા, અત્યંત બીમાર હતા, છતાં પણ he was as full of plans for the future. ભવિષ્યના મોટા મોટા આયોજનોથી ભરેલા હતા, મૃત્યુ શૈયા ઉપર હતા વોલ્ટ, છતાં પણ he was full of plans for the future as he had been all his life. કે જે આખા જીવન દરમિયાન હતા એ જ રીતે છેલ્લા દિવસે પણ એ ભવિષ્યના આયોજનોથી ભરેલા હતા. વોલ્ટ યુઝડ ટુ સે, વોલ્ટ મને અવારનવાર કહેતા, રોય ડિસ્ની એવું કહે છે કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. ડિઝનીલેન્ડ ક્યારેય પૂર્ણ થશે નહીં, ડિઝનીલેન્ડનો ક્યારેય અંત આવશે નહીં, એન્ડ ઇટ નેવર વિલ, અને આવશે જ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ, મને પણ એવો જ વિચાર આવે છે. વોલ્ટ મને અવારનવાર કહેતા કે ડિઝનીલેન્ડ અંત માટે સર્જાણું નથી, અને હવે મને પણ એવો વિચાર આવે છે કે એનો અંત આવશે નહીં. શું કામ? ધેટ કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ ડિઝનીની અસર પણ ક્યારેય પૂર્ણ થશે નહીં. ધેટ થ્રુ હિઝ ક્રિએશન, એના સર્જન દ્વારા ફ્યુચર જનરેશન, આવનારી પેઢી, વિલ કન્ટિન્યુ, ચાલુ જ રાખશે, ટુ સેલિબ્રેટ, ઉજવણી, વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ, કે જે એક વખત એને મને આવું કીધેલું, વર્ણન કરેલું વોલ્ટે, મારા ભાઈએ, કે આવનારી પેઢીઓ પણ અમારા સર્જનને યાદ રાખશે. એ કારણ કે that precious ageless something, કંઈક એવી કિંમતી વસ્તુ, વોલ્ટ આવું કહેતા, સમજો આ ત્રણ લીટી, કે પ્રેશસ, એજલેસ, નાશવત અને કિંમતી એવી કંઈક વસ્તુ છે ઇન એવરી હ્યુમન બીઈંગ, દરેક માનવ જાતની અંદર. એજલેસ છે, એ અજરો અમર છે, એનો અંત નથી થતો, અને કિંમતી છે, દરેક માનવની અંદર આવું કંઈક છે, which makes us, કે જે આપણને બનાવે છે, કરવા માટે મજબૂર કરે છે. શું કરવા માટે? પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ, બાળકોના રમકડાઓની સાથે, એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને જે નકામી બાબતો હોય એની ઉપર પણ આપણને હાસી આવે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, અને બાથરૂમની અંદર ટબમાં નાહતા નાહતા, બેઠા બેઠા ગીતો ગાવાનું મન થાય, એન્ડ ડ્રીમ, અને સ્વપ્નો સેવવાનું મન થાય. આ દરેક માણસની અંદર છે, જરૂર છે માત્ર એને બહાર લાવવાની. પછી સામેવાળાને ગમે છે કે નહીં એનો પ્રશ્ન છે ભાઈ. આપણને ગાવું ગમે છે, ગાઓ. આપણને સ્વપ્ન જોવા ગમે છે, જુઓ. આપણને નકામી બાબતો ઉપર હસવું આવે છે, હસો. બાળકોના રમકડાની જેમ રમવું છે, રમો. કારણ કે આ દરેક માણસની અંદર અજરો અમર છે, અને એનો ક્યારેય અંત આવશે નહીં. મિત્રો, આ રીતે વોલ્ટ ડિઝની જેવા મહાન વ્યક્તિનો આપણે એ પાઠ પૂર્ણ કર્યો છે. આગળ એની શોર્ટ નોટ્સ આવે છે. શોર્ટ નોટ્સ છે વોલ્ટ્સ ચાઇલ્ડહુડ એન્ડ બિગિનિંગ ઓફ હિઝ કેરિયર, વોલ્ટનું બાળપણ અને એની કારકિર્દીની શરૂઆત. અહીંયા તમને એના પોઈન્ટ્સ પણ આપવામાં આવશે. એ ટોલ કાઉન્ટ્રી બોય ફિગર, મેડ સ્કેચીસ ઓફ એનિમલ, અર્નડ ફર્સ્ટ નિકલ ફોર એ હોર્સ સ્કેચ, કાર્ટૂનિંગ કંપની, ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ, came to Los Angeles, borrowed $500 and made Alice in Cartoonland, then Oswald the Rabbit, અને distributor cheated. આ પોઈન્ટ્સ તમને જે આપવામાં આવે છે એની ઉપર તમારે શોર્ટ નોટ બનાવવાની હોય છે. શોર્ટ નોટ તમારે 2 વખત લખવાની પાકી કરો. બહુ જબરજસ્ત વસ્તુ છે, ખ્યાલ આવી જવો જોઈએ કે આની શું કિંમત છે, કારણ કે એક શોર્ટ નોટના 3 માર્ક્સ તમને મળે છે. What was a tall country boy figured had bored in thought about some new project. હવે મિત્રો, આખો પાઠ સમજી ગયા પછી આ તમામ વસ્તુ આપણને આવડવી જોઈએ. વોલ્ટ એક ગામડિયા જેવો દેખાતો છોકરો, નીચે મસ્તક નમાવેલું, કંઈક નવા વિચારોના ડૂબેલો હોય એવો લાગતો. હી મેડ સ્કેચીસ ઓફ એનિમલ્સ, પ્રાણીઓના રેખાચિત્રો બનાવતો. હી અર્નડ હિઝ ફર્સ્ટ નિકલ ફોર એ સ્કેચ ઓફ હિઝ નેબર્સ હોર્સ, પાડોશીના ઘોડાનું રેખાચિત્ર બનાવી અને પેલું સેન્ટ નો એક સિક્કો એને કમાણો હતો. હી ઓલ્સો સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, શિકાગોની અંદર એને કાર્ટૂનિંગ વિશે અભ્યાસ શરૂ કર્યો. એન્ડ સ્ટાર્ટ અ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ, અને કેન્સાસ શહેરની અંદર
એને એક કાર્ટૂનિંગ કંપનીની શરૂઆત કરી કે જે નિષ્ફળ ગઈ. He decided to try his luck in Hollywood. એને પોતાના નસીબ હોલીવુડમાં અજમાવવાની નક્કી કર્યું when he was only 21 years. જ્યારે માત્ર 21 વર્ષના હતા. He came to Los Angeles and started working. Los Angeles આવ્યા અને કામ શરૂ કર્યું. He borrowed $500, ડોલરની નિશાનીનું છેડાક રહી ગયું છે, ડોલર from his uncle, and start a cartoon series named Alice in Cartoon Land. $500 ઉછીના લઈ કાકા પાસેથી અને એક કાર્ટૂન સિરીઝ બનાવી એલિસ નામની કાર્ટૂન લેન્ડમાં. That did not make much of splash, કે જેને બહુ ચમકારો ન કરી એટલે ચાલી નહીં. So he started a new series called Oswald the Rabbit, અને પછી એને Oswald the Rabbit નવી સિરીઝ બનાવવાની શરૂઆત કરી. It also did better. એને કંઈક સારું કર્યું, but he went to New York distributor for more money. અહીંયા અવર છે ને ત્યાં હિઝ અથવા ધેર કરવાનું છે. વધારે પૈસા માટે ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા ન્યુયોર્કમાં. He ran into trouble and was cheated. એ થોડાક મુસીબતમાં મુકાઈ ગયા અને એને છેતરવામાં આવ્યો. આ રીતની એક શોર્ટ નોટ છે મિત્રો, બાળપણ અને એની શરૂઆતની કારકિર્દી. બીજી શોર્ટ નોટ છે વોલ્ટ's nature and his other ventures. વોલ્ટનો સ્વભાવ અને એના બીજા સાહસો. એમાં પણ તમારી પાસે ટોપિક છે, પોઈન્ટ આપેલા છે. રિમેન્ડ ઇન સિમ્પલેસ્ટ મેન, સક્સેસ નેવર ગેવ હિમ એર, ક્યારેય સક્સેસ સફળતા એને કોઈ પણ જાતની હવામાં ન રાખ્યો. નાઇટ આઉટ મીન્સ બર્ગર એન્ડ ચીલી, બર્ગર અને ચીલી માટે જ બહાર જતો. ઇન્વેસ્ટમેન્ટ ઇન સ્ટુડિયો, વધારાના પૈસાનું સ્ટુડિયોમાં રોકાણ કરતો. બીકેમ સોલ્વન્ટ, પૈસાદાર બન્યો. ડેવલપ ધ મિડલ કાઇન્ડ, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ બનાવ્યું. મોસ્ટ એમ્બિશિયસ ઓફ ડિઝનીલેન્ડ ઇન ફ્લોરિડા. When Disneyland becomes so success, જ્યારે ડિઝનીલેન્ડ બહુ સફળ થયું, it could not change Walt. વોલ્ટમાં કોઈ પણ પ્રકારનો બદલાવ અથવા ચેન્જ લાવ્યું નહીં. He always remained simplest man and hated the parties. હંમેશા સાદો જ માણસ બનીને રહેતો અને પાર્ટીઓને ધિક્કારતા. He went out of a night only to get a burger and chili at some little restaurant. રાત્રિના સમયે બહાર જવાનું એનું મુખ્ય કારણ હતું એક બર્ગર અને એક ચીલી મરચું નાનકડા રેસ્ટોરન્ટ ઉપર જઈને નાસ્તો કરતા. His only thought was miniature railroad. એનો માત્ર ને માત્ર એક વિચાર એવો હતો કે રેલવેના પાટા બનાવવા. આગળ જરાક ઘણું બધું વહી ગયું. રેલવેના પાટા બનાવવા અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, એના ઘરની આજુબાજુના મેદાનમાં. Walt invested all his money in the studio that he earned. તમામ પૈસાઓને એ કમાણો એ બધા સ્ટુડિયોની અંદર રોકાણ કરી દેતો. He became solvent at one time. એક સમયે તે પૈસાદાર બન્યો, દેવાળીઓ, and developed other ideas, અને બીજા વિચારોનો વિકાસ કર્યો. He developed the middle kind and the California Institute of Art. એને આવી અમુક સંસ્થાઓનું નિર્માણ કર્યું. And most ambitious of all Disney World, અને સૌથી પ્રભાવશાળી એવું આ બધામાં Disney World and the City of Tomorrow in Florida. Really, Walt was so venturesome. ખરેખર બહુ સાહસિક માણસ હતા. ત્રીજી શોર્ટ નોટ છે મિત્રો, વોલ્ટ્સ મિકી માઉસ એન્ડ ડિઝનીલેન્ડ. વોલ્ટનું મિકી માઉસ અને એનું ડિઝનીલેન્ડ. મિકી સ્પેલિંગમાં થોડીક મિસ્ટેક છે, એવો કાઢી નાખજો. In 1828, made a history in 1868. આગળ કંઈક મિસ્ટેક હશે, 19 ને બદલે 18 થઈ ગયું હશે, જોઈ લેશું આપણે. પ્રોડક્ટ ઓફ વોલ્ટ મેચલેસ ઇમેજિનેશન્સ. વોલ્ટની કલ્પના શક્તિ જે હતી એનું ઉત્પાદન. ડિઝનીલેન્ડ એ સ્ટોરી ઓફ વોલ્ટ અનમેચ્ડ વિઝન એન્ડ ડિટર્મિનેશન. પોતાનું અનમેચ્ડ એટલે બીજા સાથે મેચ ન થઈ શકે, બીજાથી અલગ કંઈક દ્રષ્ટિ અને એની દ્રઢ નિર્ણય શક્તિ. ઇન જુલાઈ 1955 it opened with a bang. 55 ની અંદર એની મોટા ધડાકા સાથે ઓપનિંગ થયું. નથિંગ લાઇક ડિઝનીલેન્ડ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી પર ડિઝનીલેન્ડ જેવું બીજું કશું નથી. ઇન 1928 a cartoon named Mickey Mouse was made by Walt. 1928 ની અંદર 1800 મિસ્ટેક છે, સુધારી નાખજો. મિકી માઉસ નામનું એક કાર્ટૂન બનાવવામાં આવ્યું વોલ્ટ દ્વારા. ઇન 1968 અને 68 ની અંદર ધીસ કાર્ટૂન મેડ એ હિસ્ટ્રી. એને આ ઇતિહાસ બનાવ્યો. અબાઉટ મિલિયન વોચ્ડ ધ ટીવી શો. મિલિયન્સ લોકોએ, લગભગ આશરે 100 લાખ લોકો, 1 અબજ ટીવી શો જોયો. નિયરલી a billion read the Disney book and magazine and almost 10 million visited the Disneyland. Mickey was really the first successful series of Walt imagination and his skills. વોલ્ટની કલ્પના અને એની આવડતનું સૌપ્રથમ સફળતાપૂર્વક સિરીઝ, ખરેખર સફળ સિરીઝ આપેલી ગણાય. ટુ મેક હિઝ ડ્રીમ ટ્રુ, એના સ્વપ્નને સાચી કરવા માટે.
He was so determined and Disneyland was the result of his vision and his determination. એ કૃત નિશ્ચયી હતા અને ડિસ્નીલેન્ડ છે એ એની દ્રષ્ટિ અને એની દ્રઢ નિર્ણય શક્તિનું પરિણામ છે. He always believed in his own ideas. હંમેશા પોતાના વિચારોનું જ માનતા. For years, વર્ષો સુધી he nursed a dream of a new kind of amusement park. એક નવા જ પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્ક મનોરંજન બાગનું સ્વપ્ન સેવે રાખ્યું. In 1955 ડિઝનીલેન્ડ ઓપન વિથ અ બેંગ. અને 55ની સાલમાં ડિઝનીલેન્ડ એક મોટા ભવ્યાતિ ભવ્ય ધડાકા સાથે ઓપન થયું and people have crowd to watch it. અને લોકોના ટોળે ટોળા ત્યાં જોવા માટે આવ્યા. Disneyland proved that ડિઝનીલેન્ડે સાબિત કરી બતાવ્યું કે Walt had an imagination mind. Walt પાસે કલ્પનાશીલ મન હતું and he created the park like that nothing on the earth. અને એક એવા પાર્કનું નિર્માણ કર્યું કે આ પૃથ્વી ઉપર એવું કાંઈ છે જ. ચોથી અને લાસ્ટ શોર્ટ નોટ છે વોલ્ટ એન્ડ હિઝ ઓવન માઇન્ડ. વોલ્ટ અને એનું પોતાનું મન thought plenty of how he could improve it, took creating humor seriously, incident of asking for comments on a cartoon film, another incident of talking about a bicycle in a TV conference, and a fertile mind and determined. આ તમારા ટોપિક મુદ્દાઓ છે. The people work for creating humor. લોકો હંમેશા માનવજાત માટે કંઈક સર્જન કરે છે, but Walt took everything very seriously. વોલ્ટે પણ આ દરેક બાબતને ગંભીરતાપૂર્વક લીધી. He would sit in gloomy through the funniest cartoon and concentrate on some way to improve it. સૌથી રમૂજી એવા કાર્ટૂનમાં પણ તે ઉદાસ થઈને બેસતો અને એકાગ્રતાપૂર્વક કંઈક સુધારા માટે જોયા રાખતો. He always took the opinion of his co-worker. એના સાથીદારોના પણ હંમેશા સલાહો લેતો, but took his final decision himself. અંતિમ નિર્ણય પોતાની જાતે લેતો. Once while watching a cartoon film, એક સમયે કાર્ટૂન ફિલ્મ જોતા, Walt invited comments from the group of people. They all opposed it. એક વખત જ્યારે લોકોના ઇન્વાઇટ કર્યા કે ભાઈ તમે કોમેન્ટ કરો ત્યારે બધાએ એનો વિરોધ કર્યો. Walt said that they all were wrong. વોલ્ટે કહી દીધું એ બધા ખોટા છે. At the time of conferencing of Mickey Mouse TV show, Mickey Mouse TV show ના કોન્ફરન્સ સમયે a storyman was talking about how to ride a bicycle. સાયકલ કેવી રીતે શીખવી, સવારી કરવી એના વિશે બોલતો હતો. He spoke, એ જ્યારે બોલ્યો, when you get your bicycle, જ્યારે તમે તમારી સાયકલ લ્યો છો. Walt stopped him. એ સમયે વોલ્ટે એને રોક્યો અને કીધું and told him that, અને કીધું કે change the word your bicycle to a bicycle. Your bicycle શબ્દની જગ્યાએ a bicycle શબ્દને બદલાવી નાખો. By explaining that, નિંગ છે જી ભૂલાઈ ગયું છે કે every child is not lucky to his own bicycle. દરેક બાળક પોતે નસીબદાર નથી હોતા કે પોતાનું બાળકને પોતાની સાયકલ હોય. Walt was really a so generous and kind man. Walt ખરેખર ઉદાર અને દયાળુ માણસ હતો. ઓકે મિત્રો, આ રીતે અહીંયા આપણે આ તમામ પાઠ અને એની 4 શોર્ટ નોટને પૂર્ણ કરીએ છીએ. આશા રાખો આપને સમજવામાં મદદરૂપ થશે. ફરીથી એક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. આવજો. ગુડ બાય.